સુરતમાં ચૂંટણી ટિકિટ અપાવવાના નામે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। સરથાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર પાસેથી 3 લાખની છેતરપિંડી કરવામાં આવીની ફરિયાદ નોંધાઈ। દિલ્હી નિવાસી આરોપીએ પોતાના પાર્ટીના આગેવાન તરીકે રજૂઆત કરી મહાનગરપાલિકાને ચૂંટણીમાં ટિકિટ અપાવવાની લાલચ આપી હતી। શરૂઆતમાં ₹18 લાખની માંગણી કરીને બાદમાં ₹8 લાખમાં સોદો નક્કી થયો, જેમાંથી ફરિયાદીએ ₹3 લાખ ચૂકવ્યા હતા। પાર્ટીની યાદીમાં નામ ન આવતા છેતરપિંડી બહાર આવી હતી। સરથાણા પોલીસે બીએનએસ કલમ 318 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી। પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી તેજ કરી। મારું નામ નવનીતભાઈ ચંદુભાઈ નાવડિયા છે। આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 ની અંદર મારી વાઇફ લિપ્સાબેન નવનીતભાઈ નાવડિયાના નામથી દાવાદારી કરાવી હતી। એ સમયમાં દિલ્હીથી આવેલા સહયોગી ઓમ પ્રકાશ કે એને મને મળીને એવું કીધું કે નવનીતભાઈ તમારે ચૂંટણી લડવી હોય તો પાર્ટી તમને ટિકિટ એમ ના આપે, તમારે પાર્ટીની અંદર ફંડિંગ આપવું પડે તો પાર્ટી તમને મેન્ડેટ આપે અને તમે ચૂંટણી લડો અને પછી તમે કોર્પોરેટર બની શકો। એટલે મેં ઓમ પ્રકાશને એવું કીધું કે ભાઈ પાર્ટીની અંદર ફંડિંગ માગે તો કેટલા પૈસાનું ફંડિંગ માગે। એટલે ઓમ પ્રકાશે મને એવું કીધું કે ચોક્કસપણે હું તમને ઉપરથી વાત કરીને કાલે ફોન દ્વારા તમને જણાવી દઈશ। એટલે મારામાં ફોન આવ્યો અને ઓમ પ્રકાશે મને કીધું 21 લાખ રૂપિયા પાર્ટીની અંદર ફંડ આપો તો તમને ટિકિટ મળે। એટલે મેં કહું મારા પાસે ભાઈ એટલા બધા પૈસા નથી, સામાન્ય માણસ છું। એટલે મને એને એવું કીધું કે તો 18 લાખ રૂપિયા। મેં કહ્યું ના, મારે 18 લાખ રૂપિયામાં નથી મેં કહું ટિકિટ જોતી। તો એ લોકોએ મને એવું કીધું ઓમ પ્રકાશે કે તમારી ગણતરી ક્યાં સુધી? એટલે મેં એને 5 લાખ રૂપિયાની કીધી। તો મને ઓમ પ્રકાશ એમ કીધું 11 લાખ સુધી કરી દો, હું કન્ફર્મ કરાવી દઉં। મેં કહું ના, 11 લાખ મારા પાસે થાય નહીં, મારે શું કામ એવા ખોટા વાયદાઓ કરવા? તો 5 લાખ રૂપિયામાં પછી એને મને એવું કીધું 7 લાખ રૂપિયા સુધી તમારું ડન કરાવી દો એમ। એટલે મેં કીધું હું અત્યારે 5 લાખ રૂપિયા આપીશ, જેવું મારું નામ કેન્ડિડેટમાં, મારી વાઇફનું નામ કેન્ડિડેટમાં ડિક્લેર થશે એવા એના પછીના દિવસે 2 લાખ રૂપિયા હું તમને આપીશ। અને હકીકતની અંદર મારું કોઈ નામ જાહેર થયું નહીં અને મેં ઓમ પ્રકાશને ફોન કરીને એવું કીધું કે મારા પૈસાનું શું, મારા પૈસા મને રિફંડ આપો। જ્યારે મેં એ લોકોને પૈસા આપ્યા ત્યારે મેં કમિટમેન્ટ કરી હતી કે તમે લોકો મારી પાસેથી પૈસા લઈ જાઓ છો, તમે મારા પૈસાની સેફટી મારા માટે શું એની મને વાત કરો। તો એને મને એવું કીધું હતું કે જ્યારે તમારી ટિકિટ ના આવે તો પૈસા ચોક્કસપણે રિફંડ તમને કરાવવાની જવાબદારી મારા માથે। તો મેં ઓમ પ્રકાશને ચોક્કસથી ફોન કરીને એવું કીધું કે ભાઈ મારું નામ ડિક્લેર નથી થયું, મારી વાઇફનું નામ નથી થયું, તો મને મારા પૈસા રિફંડ કરી દો। તો મને કે 4-5 દિવસનો સમય લાગશે। 4-5 દિવસના સમય જતા આકાશ મિશ્રા નામના વ્યક્તિનો આમ આદમી પાર્ટીનો એક હવાલા કૌભાંડ આપણે ખુલ્લું પડ્યું। તો સુરતની અંદર આવેલા દિલ્હીના સહયોગી 20 થી 22 લોકો હતા। એ બધા લોકોને સુરત શહેરની ટીમે, સુરત શહેર આમ આદમી પાર્ટીની ટીમે આ લોકોને અંડરગ્રાઉન્ડ કર્યા છે। અને ચોક્કસથી આ જે ઓમ પ્રકાશ કરીને છે એમની જોડે મારે કોઈ વાત થતી નથી। અને બપોરે મને નિર્ણય મેં લઈ લીધો કે ભાઈ એક ફરિયાદ ટાઈપ કરાવીને પોલીસ કમિશનર કચેરી ખાતે આપીને અને આના વિરુદ્ધ ચોક્કસપણે યોગ્ય પગલાં લે એવી મારી આશા છે। આજરોજ તારીખ 25/4/2026ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 318-14 મુજબનો એક ગુનો રજીસ્ટર થયેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે ગુનાના ફરિયાદી નવનીતભાઈ ચંદુભાઈ નાવડિયા, જેઓ સાંઈ કૃપા સોસાયટી શ્યામધામ ચોક ખાતે રહે છે અને આમ આદમી પાર્ટીની અંદર વોર્ડ સંયોજક તરીકે કામ કરતા હોય અને આવનાર જે ઇલેક્શન છે મહાનગરપાલિકાના, એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તેઓને આમ આદમી પાર્ટીમાંથી વોર્ડમાંથી પોતે ચૂંટણી લડવી હોય તે બાબતે આ આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એમાં મુખ્યત્વે ઓમ પ્રકાશ કરીને જે એક વ્યક્તિ છે દિલ્હીના, એમની સાથે એ સંપર્કમાં હતા અને એમની પાસે એમને એવી વાત કરેલી કે મારે આ ઇલેક્શન લડવું છે તો મને મેન્ડેટ અપાવજો। તો જે પાર્ટીના આમ આદમી પાર્ટીના જે ઓમ પ્રકાશ છે તેઓને એવું કહેલ કે ભાઈ એવી રીતના કોઈ ઇલેક્શન લડાતા નથી, ઇલેક્શન માટે પાર્ટીને ફંડ આપવું પડે છે, તો તમે એ કરો તો તમને મેન્ડેટ મળે એવી વાત કરેલી અને કુલ 18 લાખ રૂપિયામાં મેન્ડેટ આપવાની વાત કરેલી। એટલે આ ખૂબ વધારે હોય જેથી આ નવનીતભાઈએ વાટાઘાટો કરી અને છેલ્લે 8 લાખ રૂપિયામાં ટિકિટ મેળવવા માટે મેન્ડેટ આપે આમ આદમી પાર્ટી એવી વાત કરેલી અને એ રીતના એ તૈયાર થયેલા અને તેઓએ 2.5 લાખ રૂપિયા રોકડા આપેલા અને 30,000 અને 20,000 એમ એમને એટીએમમાંથી કુલ 50,000 રૂપિયા કાઢીને ઓમ પ્રકાશને આપેલા। પરંતુ આખી પહેલી યાદી અને બીજી યાદી જાહેર થતાં તેઓમાં તેઓનું નામ ના આવતા તેઓએ પાછું ઓમ પ્રકાશનો સંપર્ક કરેલો
અને એમને વાત કરેલી કે ભાઈ મને ટિકિટ મળી નથી, તો કે તમારી વાઈફને કદાચ ટિકિટ મળશે, તમે ત્યાં ફોર્મ ભરી દો. એટલે એમને ફોર્મ પણ ભરાવેલું પોતાની વાઈફનું, પણ એમાં પણ ટિકિટ ના મળતા તેઓએ આજરોજ 25/4/2026ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરતા સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કોરાટ સાહેબનાઓ તેઓના રૂબરૂની ફરિયાદ લઈ આગળની તપાસ પીએસઆઈ રેવાડ સાહેબનાઓ કરી રહેલ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.